તો આમ એક નાનકડી કથા છે કે એક યુવાન હતો, બહુ શોખીન, અત્યંત વિલાસપ્રિય, પાંચેય ઇન્દ્રિયોના સુખ ભોગવવામાં તે પાગલ બની ગયો હતો. એનું બ્રાહ્મણ કુટુંબ હતું. મા બાપ અત્યંત ધર્મિષ્ઠ હતા. તેઓ ખૂબ સુખી પણ હતા. લાડકોડથી ઉછરતા દીકરાને જે તે ખાતો પીતો જોઈ અને તેઓ બ્રેક મારતા કે બેટા આ ખવાય પણ આ તો ન જ ખવાય, આ જોવાય પણ આવું તો ન જ જોવાય વગેરે વાતો કરી અને સતત એના દીકરાને ચેતવતા કે તારે આમ ન કરવું જોઈએ. આથી દીકરો ત્રાસી ગયો. આ ખવાય આ ન ખવાય. માં એને એવી કડવાશ ભરી કિટકિટ લાગી કે તેને ઘરમાંથી ભાગી છૂટવાનું મન થયું. તેને પૂરેપૂરી સ્વચ્છંદતા, આઝાદી જોઈતી હતી. કોક મિત્રે તેને સલાહ આપી કે તેને બ્રહ્માજીનું તપ કરવું. તે પ્રસન્ન થાય એટલે એ માગણી કરવી કે જ્યાં બધા પ્રકારની બધી છૂટ હોય, કોઈ નિયંત્રણ ન હોય, ત્યાં એને ટ્રાન્સફર કરે. યુવાને તપ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા, વરદાન આપ્યું અને વરદાન આપતાની સાથે જ તે યુવાન ભૂંડ બની ગયો. દૂર રહેલી ભૂંડની પાસે ધસી ગયો, વિષ્ટા ખાવા લાગ્યો, ભારે મસ્તીથી ગટરના પાણીમાં પડી અને તોફાન કરવા લાગ્યો. તો આ કેવી સ્વચ્છંદતા! એટલે કે છે હાય આ સ્વચ્છંદતા. પછી 56મો શ્લોક. હવે આની અંદર શું કીધું કે દુષ્ટજનો તો એક ભવનમાં અનર્થકારી હોય, જ્યારે ઇન્દ્રિયો છે એ આલોક અને પરલોકમાં પણ અનર્થકારી હોય છે. હવે આ જે શ્લોક છે એની અંદર કે છે દ્રષ્ટિ 20 જાતના સર્પો જેને દ્રષ્ટિથી સ્પર્શ કરે તે બળી મરે છે, પણ પાપી વિષયો તો તેના સ્મરણ કરવા માત્રથી જીવને બાળી નાખે છે. તો ખાલી એનું સ્મરણ થાય એની અંદર જ જીવની હાલત કેવી થઈ જાય. ઓલો તો જે સર્પ છે એ સર્પની આંખ અને આપણી આંખ મળે ત્યારે એ દ્રષ્ટિનો સ્પર્શ થાય અને જીવ બળી મરે. પણ આ તો વિષયો કેવા કે એનું ખાલી સ્મરણ કરે એના માત્રથી જીવ બળવા માંડે. પાંચેય ઇન્દ્રિયોના વિષયો દ્રષ્ટિ 20 સર્પ કરતાંય વધારે ભયંકર છે. દ્રષ્ટિ 20 સર્પોની દ્રષ્ટિમાં આંખોમાં ઝેર રહેલું હોય છે. એ સર્પો જે જીવો પર દ્રષ્ટિ નાખે, જે વૃક્ષો પર, જે પશુ પક્ષી પર દ્રષ્ટિ નાખે તે બળી અને રાખ થઈ જાય છે. જ્યારે આ ઇન્દ્રિયોના વિષયોનું જે જીવ સ્મરણ કરે છે તેને આ વિષયો બાળી નાખે છે. જો મનથી સ્મરણ કરવા માત્રથી આવું દુઃખદાયી પરિણામ આવે છે તો એ વિષયોના શારીરિક ઉપભોગથી તો કેવું દારૂણ પરિણામ આવે. ખાલી આનો એને યાદ કરવાથી, મનથી સ્મરણ કરવાથી આવું દુઃખદાયી પરિણામ જો આવતું હોય તો એ સ્મરણ કર્યા પછી એ ભોગ ભોગવવાની વાત આવે ત્યારે તો પરિણામ કેવું આવે. એ જાણવા સમજવા વિપાક સૂત્રને એકાગ્રતાથી વાંચવું અને સાંભળવું જોઈએ.
વિષયાશક્તિના દારૂણ વિપાકોનું વર્ણન સાંભળતા જ અથવા તો વાંચતા જ રૂવાડા ખડા થઈ જશે. પાંચેય ઇન્દ્રિયો તો વિષયો મળતા નાચી ઉઠે છે, ખુશખુશ થઈ જાય છે, પણ એનું પરિણામ કેટલું ભયંકર હોય છે.